નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 14 માર્ચ 2025 મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો આરટી એડમિશનની આવક મર્યાદા 1.5 લાખથી વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવશે. ત્યારે આગળ વાત થશે પાલનપુરમાં યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આગળ વાત થશે તમારે લાઇટ આવી કે નહીં, કમેન્ટમાં જરૂરથી જણાવજો. વાત હતી દક્ષિણ ગુજરાતની. ત્યારે આગળ વાત થશે અમરેલી યાર્ડમાં 4200 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. આગળ વાત થશે જામનગરમાં મંદિરમાં તસ્કરોનો તડખાટ સામે આવ્યો છે. ત્યારે વાત થશે બલુચિસ્તાનમાં 100થી વધુ સૈનિકોના મોત થયા છે. આગળ વાત થશે 4000 શિક્ષકોનો પગાર અટવાયો છે. ત્યારે વાત થશે PR અંગે કેનેડાએ લીધો છે મોટો નિર્ણય. આગળ વાત થશે હવે તો ટાંકા લેવડાવવાનું પણ ગરીબનું કામ નથી, જોરદાર બિલ કાઢ્યું છે આ હોસ્પિટલે. ત્યારે વાત થશે વડોદરામાં હોળી અને ધૂળેટીને લઈને નદી તળાવમાં નાહવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે વાત થશે સ્પાની આડમાં દેહ વ્યાપાર ઝડપાયો છે. સંઘ પ્રદેશ દમણમાં આ ઘટના બની છે. ત્યારે વાત થશે કેવી રીતે કામ કરશે મસ્કની સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા, જાણો આ વિડીયોમાં. ત્યારે વાત થશે મોરેશિયસથી દિલ્હી પહોંચી ગયા છે PM મોદી. આગળ વાત થશે એક એવું ગામ જ્યાં 225 વર્ષથી હોળી ઉજવાઈ નથી. ત્યારે વાત થશે ટ્રેન હાઈજેક મુદ્દે વિવિધ દાવો પણ કરવામાં આવી રહ્યા છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનના હાઈજેક અંગે સસ્પેન્સ હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. પાકિસ્તાન સેનાનું કહેવું છે કે બચાવ કામગીરી પૂરી થઈ ગઈ છે. બીજી તરફ બલુચ લિબરેશન આર્મી એટલે કે BLA તરફથી તાજેતરનું નિવેદન સામે આવ્યું છે કે 154થી વધુ લોકો હજુ પણ તેમના બંધક છે. પાકિસ્તાનના ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સના ડિરેક્ટરે કહ્યું છે કે તમામ બંધકોને બચાવી લેવાયા છે. 33 BLA બળવાખોરોને મારવામાં આવ્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક એવું ગામ જ્યાં 225 વર્ષથી હોળી ઉજવાઈ નથી. જી હા દોસ્તો, લગભગ છેલ્લા 225 વર્ષથી ગુજરાતના આ ગામમાં હોળિકા દહન કરાતું નથી. બનાસકાંઠાના ડીસામાં આવેલા રામસણ ગામની આ વાત છે, જ્યાં હોળીની ઉજવણી થતી નથી. મળતી માહિતી અનુસાર આ ગામમાં અંદાજિત 225 વર્ષ પહેલા હોળી પ્રગટાઈ હતી, પરંતુ તે સમયે અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી, જેમાં ઘણા ઘર બળીને ખાક થઈ ગયા હતા. ત્યારથી આજ સુધી આ ગામમાં હોળી ઉજવવામાં આવતી નથી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરેશિયસથી દિલ્હી પહોંચ્યા PM મોદી. PM મોદી મોરેશિયસથી પ્રવાસથી દિલ્હી પરત ફર્યા છે. મોરેશિયસમાં PMએ 8 કરારો ઉપર હસ્તાક્ષર કર્યા, જેમાં ગુના તપાસ, દરિયાઈ ટ્રાફિક દેખરેખ, માળખાગત મુત્સદ્દગીરીનો સમાવેશ થાય છે. આ સાથે ભારત મોરેશિયસમાં સંસદ ભવન અને પોલીસ એકેડેમીનું નિર્માણ કરશે. ઉપરાંત ભારતમાં મોરેશિયસના લોકોને 4 ધામ યાત્રા અને રામાયણ પરીક્ષણ માટેની સુવિધાઓ પૂરી પાડવામાં આવનારી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેવી રીતે કામ કરશે મસ્કની સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા. સ્ટારલિંક સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા પૂરી પાડે છે. તો લો અર્થ ઓર્બિટ ઉપગ્રહોનો ઉપયોગ કરીને હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરે છે. સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાથી સૌથી ખાસ વાત એ છે કે તે હાલના ઇન્ટરનેટ માધ્યમ કરતાં અનેક ગણી ઝડપથી ગતિ પ્રદાન કરે છે. આ માટે કંપની વપરાશકર્તાઓને એક કીટ આપે છે, જેમાં રાઉટર, પાવર સપ્લાય કેબલ અને માઉન્ટિંગ ટ્રાયપોડનો સમાવેશ થાય છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્પાની આડમાં દેહ વ્યાપાર ઝડપાયો છે. સંઘ પ્રદેશ દમણને સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ થયો છે. દમણ પોલીસે રાત્રે હોટલ સલમાનમાં ચાલતી ખુશી સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ડમી ગ્રાહક મોકલીને રેડ કરી હતી. આ દરોડામાં એક મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ 5 પીડિત મહિલાઓને બચાવી લેવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં હોળી ધૂળેટીને લઈને નદી તળાવમાં નાહવા ઉપર પ્રતિબંધ. હોળી ધૂળેટીને લઈને નર્મદા નદી કાંઠેના દિવેરમઢી, બરકાલ, માલસર, માંડવા સહિતના ગામોમાં નદી પર નાહવા ઉપર પ્રતિબંધ કરાયો છે. હોળી અને ધૂળેટી પર્વને લઈને સિનોરમાં
નર્મદા નદી કાંઠા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. વડોદરા જિલ્લા પોલીસ વહીવટીતંત્ર દ્વારા ડૂબવાની ઘટનાઓ રોકવાના હેતુ જાહેરનામું પ્રસિદ્ધ કરીને નદી તળાવમાં નાહવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે તો દવાખાનામાં ટાંકા લેવડાવવાનું ગરીબનું કામ નથી. રાજકોટથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં હોસ્પિટલે એક ટાંકાનો ચાર્જ 22,000 રૂપિયા વસૂલ્યો. મળતી માહિતી અનુસાર વોકહાર્ટ હોસ્પિટલમાં માત્ર 7% બિલ 1.60 લાખ બિલ બનાવવામાં આવ્યું છે, જેને લઈને દર્દીના સગાઓ પણ ચોંકી ગયા છે. બાળકના હાથમાં ટાંકા લેવામાં આવ્યા અને બાળકને 24 કલાક માટે એડમિટ કરવામાં આવ્યો. હોસ્પિટલે દર્દીના પરિવારને રૂપિયા 1.60 લાખનું બિલ પકડાવી દીધું. સમગ્ર મામલે પરિવારજનોમાં રોષ ફેલાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PR અંગે કેનેડાએ લીધો છે મોટો નિર્ણય. હવે કેનેડાની સરકાર કેનેડામાં કામ કરતા કન્સ્ટ્રક્શન વર્કર્સને પરમેનન્ટ રેસિડેન્સી આપશે. આ સરકાર 6,000 ગેરકાયદેસર રીતે રહેતા વર્કર્સને PR આપવાની તૈયારીમાં લાગી છે. 2025માં પરમેનન્ટ રેસિડેન્સી આપવા માટે કન્સ્ટ્રક્શન વર્કર્સને પસંદ કરાયા છે. ઇમિગ્રેશન મંત્રીએ આ અંગે જાહેરાત કરી છે. જો કે જાહેર થયું નથી કે આ નવો પરમેનન્ટ રેસિડેન્સી પ્રોગ્રામ ક્યારથી લાગુ થશે, પણ પ્રોગ્રામ તો આ વર્ષે રજૂ થનારો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 4,000 શિક્ષકોનો પગાર અટવાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલોના 4,000 શિક્ષકોનો પગાર અટવાયો છે. શિક્ષકોને હોળી ધૂળેટી તેમજ રમજાનના તહેવાર સમયે પગાર અટવાયો છે. મહિનો શરૂ થવાના 12 દિવસે પણ પગાર થયો નથી. સ્કૂલ બોર્ડમાં 400થી વધુ શાળાઓમાં 4,000 જેટલા શિક્ષકો ફરજ બજાવે છે. એવું જાણવા મળ્યું છે કે સરકારમાંથી સમયસર ગ્રાન્ટ આવી નથી, જેથી શિક્ષકોનો પગાર થયો નથી. ઝડપથી પગાર કરવામાં આવે તેવી રજૂઆત શિક્ષણ મંડળ દ્વારા કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બલુચિસ્તાનમાં 100થી વધુ સૈનિકોના મોત. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના અને બલુચ લિબરેશન આર્મી વચ્ચે 36 કલાકથી લડાઈ ચાલી રહી છે. BLA કહ્યું છે કે તેણે અત્યાર સુધીમાં 100થી વધુ પાકિસ્તાની સૈનિકો અને બંધકોને મારી નાખ્યા છે. તેની પાસે હજુ પણ 150 બંધકો છે. જો પાકિસ્તાન સરકાર આગામી 20 કલાકમાં બલુચ કેદીઓને મુક્ત નહીં કરે તો આ બધા લોકોને પણ મારી નાખવામાં આવશે. સમાચાર સામે આવ્યા છે કે પાકિસ્તાન સરકારે ઘટના સ્થળે 200 પેટીઓ પણ મોકલી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં મંદિરમાં તસ્કરોનો તરખાટ. જામનગરમાં આવેલા કુંડલિયા હનુમાનજીના મંદિરમાં ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. ચોરો રાતના સમયે અંદર ઘૂસીને ભગવાનની ચાંદીની મૂર્તિ અને દાન પેટી ચોરીને ભાગી ગયા હતા. ઉલ્લેખનીય છે કે તે સમયે ચોરી થઈ તે સમયે મંદિરના પૂજારી પણ અંદર સૂતા હતા, જેમાં તસ્કરોએ તેમના રૂમને બહારથી બંધ કરી દીધો અને બાદમાં ચોરીને અંજામ પણ આપ્યો હતો. સાથે જ આ મુદ્દો શહેરમાં ટોક ઓફ ધી ટાઉન પણ બની ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલી યાર્ડમાં 4200 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધીમાં 4200 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. યાર્ડમાં કપાસના 1 મણનો ભાવ 1480 રૂપિયા બોલાયો હતો, તેમજ 1 મણ ટુકડાનો ઘઉંનો ભાવ 611 રૂપિયા અને લોકવન ઘઉંનો ભાવ 526 રૂપિયા બોલાયા હતા. 2100 ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક નોંધાઈ હતી. ઘઉં લોકવનનો ભાવ 498 થી 526 રૂપિયા બોલાયો હતો અને 2100 ક્વિન્ટલની લોકવન ઘઉંની આવક પણ થઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમારે લાઇટ આવી કે નહીં, આ વિસ્તારમાં તો લાઇટો જતી રહી હતી. જી હા દોસ્તો, દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. જોકે દક્ષિણ ગુજરાતમાં ખોરાયેલો વીજ પુરવઠો 90% પૂર્વવત થયો ગયો છે. સમગ્ર ઘટના મામલે DGVCL જણાવ્યું છે કે ટૂંક સમયમાં 100% વીજળી પણ મળી જશે. સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં બુધવારે બપોરના 2:30 વાગ્યાથી વીજળી ગુલ થઈ ગઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલનપુરમાં યુવતી પર દુષ્કર્મ. પાલનપુરના એક ગામમાં યુવતી પર દુષ્કર્મ થયું છે. એક સગીર સહિત 6 આરોપીઓએ વિડીયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપીને યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું. આ મામલે પીડિત યુવતીએ એક સગીર સહિત 6 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીએ પહેલા યુવતીનો વિડીયો બનાવ્યો, બાદમાં આરોપીએ યુવતીનો વિડીયો વાયરલ કરી દીધો અને તેની બદનામી પણ કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો RT એડમિશનની આવક મર્યાદા 1.5 લાખથી 6 લાખ રૂપિયા કરાશે.
રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લેવા માટે જઈ રહી છે। આરટી એડમિશનની આવક મર્યાદા 1.5 લાખથી 6 લાખ કરવામાં આવશે। સુરત આવેલા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ કહ્યું છે કે સરકાર આ અંગે વિચારણા પણ કરી રહી છે અને 1-2 દિવસમાં નિર્ણય લઈ શકે છે। જો સરકાર નિર્ણય કરશે તો નવા દાખલા કઢાવવા માટે વાલીઓને વધારાના 10 દિવસનો સમય પણ આપવામાં આવશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।